થયેલો અલ નીનોને કારણે જે ખૂબ મોટી માત્રામાં વરસાદ થયો, લગભગ બધું મળીને 50 ઇંચ વરસાદનું પાણી એ સુરત શહેર ઉપર જે આવ્યું, એના કારણે જ્યાં ક્યારે ભૂતકાળમાં પાણી નથી ભરાયું એવા વિસ્તારમાં પણ પાણી આવ્યું. કેમ કે આ પાણી નદીમાંથી નહીં આવું, સીધો જ આકાશમાંથી વરસાદનું પાણી આવવાને કારણે જ્યાં ક્યારેય પાણી નથી ભરાયું એવી જગ્યાએ પણ પાણી ભરાયા. ખૂબ લોકોને નુકસાન પણ થયું. ઘણા બધાના ઘરમાં પાણી ઘૂસ્યું, એમના ખાવા પીવાની ચીજો અને ઘર વખરીને પણ મોટું નુકસાન થયું. ઘણા બધા દુકાનદારોને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું. સર્વેનું કામ પણ ચાલુ છે. એની સાથે સાથે હજુ પણ રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સૂચનાથી કેટલીક વધુ સગવડો પણ આપવા માટેનો વિચાર થઈ રહ્યો છે. સાંજ સુધીમાં સરકાર એ પણ ડિક્લેર કરશે. પરંતુ સુરત શહેર